हेलो फ्रेंड्स, नमस्ते विद्यार्थी मित्रों। આપણે આપણા વિડીયોને આગળ વધારીએ। સ્ટાન્ડર્ડ 9 યુનિટ 7 એડોલેસન્ટ સ્પીક્સ। તો અહીંયા દિલશાદને કહે છે કે તમે આટલા દિવસ સુધી, મિસ્ટર બક્ષી કહે છે કે તમે આટલા દિવસ સુધી શું કર્યું? તો દિલશાદ કહે છે કે મેં જુદી જુદી ક્રીમો વાપરી। મિસ્ટર શાહ કહે છે ડોન્ટ વરી ટુ મચ, ચિંતા કરશો નહીં, પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ, તમારા આ ઉંમરે કોમન છે, પિમ્પલ્સ થતા હોય છે। દે આર શ્યોર ટુ ગો, ચોક્કસ રીતે જતા રહે છે। દિલશાદ કે બટ હાઉ, કઈ રીતે? આઈ એમ ટાયર્ડ ઓફ એપ્લાઇંગ ક્રીમ, હું જુદી જુદી ક્રીમો વાપરીને ખૂબ જ થાકી ગઈ છું। કઈ રીતે જાય છે મને સમજાવો છો। મિસ્ટર શાહ ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ, તમે સમસ્યાઓ કેરીડ અવે બાય ધ એડ્સ, જુદી જુદી એડવર્ટાઇઝથી તમે એનાથી ભૂલવાઈ ન જાઓ, જુદી જુદી એડવર્ટાઇઝમેન્ટથી ભૂલવાઈ જશો નહીં, કશું થશે નહીં। બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ, તમે સ્કિન સ્પેશિયાલિસ્ટને તમે મળી લો। દિલશાદ કે થેન્ક યુ સર, થેન્ક યુ સર। એન કરશે ડૉક્ટર શાહ હિયર ઇઝ અંતિમ વિથ ક્વેશ્ચન, અહીંયા એક છે, કોણ છે? અંતિમ, પોતાના પ્રશ્ન સાથે અંતિમ છે। ગુડ ઇવનિંગ સર્સ, આઈ એમ અંતિમ ફ્રોમ કવિતા, હું અંતિમ છું કવિતાથી। મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ ગુડ ઇવનિંગ, વોટ્સ યોર ક્વેશ્ચન, તમારો પ્રશ્ન શું છે? અંતિમ છે સર કેન અ બ્લડ ડોનર એક્વાયર્ડ એચઆઈવી, તો બ્લડ ડોનર જે છે એ મિસ્ટર શાહ અને બક્ષી કહે છે કે અંતિમ તારો પ્રશ્ન શું છે? તો અંતિમ કહે છે કે સર કેન અ બ્લડ ડોનર એક્વાયર એચઆઈવી, એટલે કે જેને એચઆઈવી હોય એને આપણે બ્લડ આપી શકીએ, ડોનર કરી શકીએ, લોહી આપી શકીએ? મિસ્ટર બક્ષી કે દેટ્સ અ ગુડ ક્વેશ્ચન, આ બહુ સારો પ્રશ્ન કહે। બાય ધ વે અ સ્ટુડન્ટ લાઇક યુ કેન નોટ ડોનેટ અ બ્લડ, પરંતુ તારા જેવો જે વિદ્યાર્થી જે છે ઉંમરને 18 વર્ષથી નીચેના ઉંમર કોઈ લોહી આપી શકતું નથી। લોહી આપવા માટેની છેલ્લામાં છેલ્લી ઉંમર 18 વર્ષ, ઓછામાં ઓછી, બરાબર? 18 વર્ષથી ઉપરના તમે લોહી આપી શકો છો, નીચેના નહીં। તો અહીંયા મિસ્ટર બક્ષી કહે છે કે ભાઈ તારો પ્રશ્ન સારો છે, પરંતુ તારી ઉંમરના વિદ્યાર્થીઓ લોહી આપી શકતા નથી, બરાબર? એટલે તારે લોહી આપવા વિશે તમારે કોઈ કહેવાની જરૂર નથી, બરાબર? હવે આગળ જોઈએ, અંતિમ છે આઈ નો સર ધેટ સર આઈ જસ્ટ વોન્ટ ટુ નો, પરંતુ મારે જાણવું છે, મને ખબર છે પરંતુ મારે જાણવું છે। મિસ્ટર બક્ષી ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ અ બ્લડ ટુ એન એચઆઈવી પેશન્ટ, એચઆઈવી પેશન્ટને લોહી આપવું એ બહુ જ સેફ છે, કોઈ વાંધો આવે એમ નથી। ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ અ ઇન્ફેક્ટેડ, જે લોહી આપનાર જે છે એ વ્યક્તિને કોઈ જ ઇન્ફેક્શન થતું નથી, એને કોઈ જ પ્રકારનું ઇન્ફેક્શન થવાની શક્યતા રહેતી નથી। બિકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ આર સ્ટેરિલાઇઝ, કારણ કે જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે કેવા હોય છે? સ્ટેરિલાઇઝડ ઇન્સ્ટ્રુમેન્ટ કેવા હોય છે? સ્ટેરિલાઇઝડ, જંતુમુક્ત, બરાબર? જંતુમુક્ત હોય છે। અંતિમ છે થેન્ક યુ સર। એન કરશે યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ, તમારે જાણવું જોઈએ એડ્સ ન થાય એ માટે એડ્સ વિશે જાણવું જોઈએ। હા, એટલે કોઈ પણ વસ્તુ, કોઈ રોગ ન થાય એ માટે રોગ વિશે જાણવું બહુ જરૂરી છે। દાખલા તરીકે આપણે કોરોનાની વાત કરીએ તો કોરોના કેમ ન થાય એ માટે કોરોના વિશે જાણવું જોઈએ। તો કે કોરોના નાક અને મોઢા દ્વારા અંદર પ્રવેશે છે, તો નાક અને મોઢા પર એટલે શું કરીએ છીએ? માસ્ક બાંધીએ છીએ, અને આપણા હાથ જ્યાં ત્યાં પડ્યા હોય છે તો હાથમાં પણ એના જીવાણુ ન અટકે માટે હાથ સતત ધોવાની વાત કરી છે, હાથ સેનિટાઈઝથી સાફ કરવાની વાત કરી છે। તો અહીંયા પણ એમ વાત કરી છે કે તમને એડ્સ ન થાય એ માટે એડ્સ વિશે જાણવું જરૂરી છે। બિકોઝ વી કન્ક્લુડ ધ કોન્ફિડન્સ બિફોર વી કન્ક્લુડ ધ કોન્ફરન્સ લેટ્સ લિસન ટુ હરીશ પ્રોબ્લેમ, બરાબર? તો અહીંયા એમ કહે છે કે આપણે આ કોન્ફરન્સને પૂરું કરીએ એ પહેલાં એક માણસ છે, એક વિદ્યાર્થી જે છે, એક છોકરો છે હરીશ, તો હરીશની સમસ્યા શું છે એના વિશે આપણે જાણીએ, હરીશની સમસ્યા। ઓકે, તો છેલ્લો લાસ્ટ પેજ નંબર 66 યુ કેન સી ઓન યોર મોબાઈલ સ્ક્રીન, તમે જોઈ શકો છો। તો હરીશને કહેવામાં આવે છે ગુડ ઇવનિંગ સર, હરીશ છે ગુડ ઇવનિંગ સર, આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા, હું દેવગઢ બારિયાથી હરીશ બોલી રહ્યો છું। આઈ હેવ હેબિટ ઓફ ચેવિંગ અ ગુટકા, મને ગુટકા ખાવાની ખૂબ જ ટેવ છે। ચેવિંગ એટલે ચાવવું, ખાવું, ચગળવું, બરાબર? આઈ હેવ એ હેબિટ ઓફ ચેવિંગ ગુટકા, ચેવિંગ। બિકોઝ ઓફ ધીસ હેબિટ માય ટીથ આર સ્પોઇલ્ડ, આઈ વોન્ટ ટુ ગેટ અ રીડ ઓફ ધીસ હેબિટ, પ્લીઝ હેલ્પ મી। તો હરીશનો પ્રોબ્લેમ એ છે
કે હું દેવગઢ બારિયાથી હરીશ બોલું છું અને મને ગુટખા ખાવાની ટેવ છે. બિકોઝ ઓફ ધીસ હેબિટ, અને આ ટેવના કારણે માય ટીથ આર સ્પોઇલ્ડ, મારા દાંત ખૂબ જ બગડી ગયા છે. આઈ વોન્ટ ટુ ગેટ અ રીડ ઓફ ધીસ હેબિટ, અને હું આ હેબિટથી છુટકારો મેળવવા માગું છું. ગમે તે રીતે મને આ ટેવમાંથી મને છુટકારો આપો, એમ હરીશ કહે છે. હવે હરીશને શું આ લોકો સજેશન આપે છે એ આપણે જોઈએ. પ્લીઝ હેલ્પ મી, હરીશ કહે છે કે મને પ્લીઝ મને મદદ કરો. બરાબર, એટલે હરીશને આ લોકો શું સજેશન આપે છે, શું કાઉન્સેલિંગ કરે છે, જોઈએ. ડૉક્ટર શાહ, ડૉક્ટર ચંદ્રકાંત શાહ જવાબ આપે છે, કારણ કે પોતે ડૉક્ટર છે. એટલે કહે છે, સર ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? તો હરીશ તું કયા ધોરણમાં ભણે છે? હરીશ, સર આઈ એમ ક્લાસ 9 સ્ટુડન્ટ, હું ધોરણ 9નો વિદ્યાર્થી. તમે પણ ધોરણ 9ના વિદ્યાર્થી છો, એમ હરીશ પણ ધોરણ 9નો વિદ્યાર્થી છે. બરાબર. ડૉક્ટર શાહ, હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? તારી ટેવ કેટલા વર્ષ જૂની છે, કેટલી જૂની ટેવ છે, કેટલા સમયથી તું આ ગુટખા ખાય છે? હરીશ છે, અબાઉટ 2 years. હરીશને છેલ્લા 2 વર્ષથી આ ગુટખા ખાવાની ટેવ પડેલી છે. ડૉક્ટર શાહ, હાઉ ઓફન ડુ યુ ચેવ અ ગુટખા? તમે કેટલી વાર ગુટખા ખાઓ છો? હરીશ છે, 5-6 times a day. 5 થી 6 વાર ગુટખા ખાઉં છું. 5 થી 6 વાર હું દિવસમાં ગુટખા ખાઈ જાઉં છું. મિસ્ટર બક્ષી, દેટ્સ અ ટેરિબલ, બહુ જ ભયંકર કહેવાય. નાવ ટેલ મી વોટ આર યોર હોબીઝ? તો મિસ્ટર બક્ષી કહે છે કે આ બહુ ભયંકર કહેવાય, અને તું મને કહે કે વોટ આર યોર હોબીઝ? તારી હોબીઝ એટલે તારા શોખ શું શું છે? બરાબર, તારા શોખ શું છે એ તું મને કહે. હરીશ છે, રીડિંગ અ ન્યૂઝપેપર. તો હરીશ કહે છે કે મારા શોખ રીડિંગ ન્યૂઝપેપર વાંચવું, મેગેઝિન વાંચવું, એન્ડ પ્લેઇંગ ઓન તબલા વગાડવા. આ એના શોખ છે. તબલા વગાડવા, છાપું વાંચવું, મેગેઝિન વાંચવું, આ એના શોખ છે. મિસ્ટર બક્ષી, દેટ્સ અ ગુડ, ખૂબ જ સરસ કહેવાય. મિસ્ટર બક્ષી કે દેટ્સ અ ગુડ. નાવ વોટ યુ ફીલ લાઈક અ ચેવિંગ અ ગુટખા? વેન યુ ફીલ લાઈક અ ચેવિંગ અ ગુટખા, તને ક્યારે ગુટખા ખાવાની ઈચ્છા થાય છે? બરાબર, અને જ્યારે તને ગુટખા ખાવાની ઈચ્છા થાય છે ત્યારે રીડ એ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ ઓર આર્ટિકલ ફ્રોમ ન્યૂઝપેપર. જ્યારે તમને નવું ગુટખા ખાવાની ઈચ્છા થાય તો તારે ગુટખા નહીં ખાવાના, પરંતુ તારે સમાચાર પત્રની અંદર સમાચાર જોઈ અને સારો એવો આર્ટિકલ વાંચવા બેસી જવાનું ફ્રોમ ન્યૂઝપેપર, ઓર પ્લે ઓન તબલા. બરાબર, મેગેઝિન કે ન્યૂઝપેપરમાંથી સારો એવો આર્ટિકલ કાઢી અને વાંચવા બેસી જવાનું, અથવા તબલા વગાડવા બેસી જવાનું. બી વિથ યોર ફ્રેન્ડ્સ, તમે તમારા મિત્રો સાથે રહો. ટોક ટુ ધેમ, તેમની સાથે વાતો કરો. પ્લે સમ ગેમ્સ, કોઈ રમતો રમો. ઓફ યોર ચોઇસ, તમારી મનપસંદની કોઈ રમતો રમો. કીપ યોર માઇન્ડ એન્ગેજડ ઇન ડિફરન્ટ એક્ટિવિટી, તમે તમારી જે એક્ટિવિટી જે છે, જુદી જુદી એક્ટિવિટીની અંદર તમે તમારા મગજને વ્યસ્ત રાખો. જુદી જુદી એક્ટિવિટીમાં તમારા મગજને તમે વ્યસ્ત રાખો. આઈ એમ શ્યોર યુ વિલ બી એબલ ટુ ગેટ અ રીડ ઓફ ધીસ હેબિટ. મને ચોક્કસથી ખાતરી છે કે તમને તમારી આ સમસ્યામાંથી 100% છુટકારો મેળવી જશે. આઈ એમ શ્યોર યુ શેલ બી અથવા યુ વિલ બી એબલ ટુ ગેટ અ રીડ ઓફ ધીસ હેબિટ. તમને આ સમસ્યામાંથી છુટકારો મળી શકશે. હરીશ છે, થેન્ક યુ. હરીશ કહે છે કે ખૂબ ખૂબ આભાર સાહેબ. એન્કર છે, સો ફ્રેન્ડ્સ, નાવ ઇટ્સ અ ટાઈમ ટુ સે ગુડ બાય. તો મિત્રો, હવે તમને બધાને ગુડ બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. ઓન બિહાલ્ફ યોર યુથ ક્લબ, અને આ યુથ ક્લબના વતીથી, બિહાલ્ફ ઓફ એટલે ના વતીથી, બિહાલ્ફ ઓફ ધ યુથ ક્લબ, આઈ થેન્ક મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ ફોર ગાઈડિંગ ધ ટીનેજર્સ. અને આ યુથ ક્લબના વતીથી હું મિસ્ટર બક્ષી, ચંદ્રકાંત બક્ષી અને સૌરભ બક્ષી અને ડૉક્ટર ચંદ્રકાંત શાહને ખૂબ જ આભાર માનું છું, કારણ કે એમને આપણા ટીનેજર્સને ગાઈડ કર્યા છે. આઈ એમ ઓલ્સો ઓબ્લિગ્ડ ટુ ધ બોયઝ એન્ડ ગર્લ્સ. હું આ છોકરાઓ અને છોકરીઓનો પણ ખૂબ જ આભારી છું
હુ ટ્રસ્ટ અસ, કે જેમણે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, ભરોસો મૂક્યો છે, એન્ડ શેર્ડ ધેર પ્રોબ્લેમ, અને એમના પ્રોબ્લેમ અમને કહ્યા છે. અગેન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ, ટેક કેર. અને ફરીથી બધાને ગુડ બાય આપું છું, ગુડ બાય કહું છું, ગુડ નાઇટ કહું છું, અને ટેક કેર, બધા પોતપોતાની સંભાળ રાખજો એમ કહું છું. ઓકે, હવે અહીંયા આ પાઠને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. અને ગ્લોસરી પણ તમે જોઈ શકો છો. તો કાઉન્સેલર, જરા ગ્લોસરી જોઈ શકો છો, એ પેજ ઉપર આપેલું જ છે. તો કાઉન્સેલર એટલે એડવાઇઝર અથવા ગાઈડ, માર્ગદર્શક. કોન્ફરન્સ એટલે મિટિંગ ફોર ડિસ્કશન માટે, ચર્ચા વિચારણા માટે થયેલી મિટિંગ. સેલ્ફ કોન્ફિડન્સ એટલે સેલ્ફ રિલાયન્સ એટલે કે આત્મસંતોષ, મતલબ કોન્ફિડન્સ એટલે વિશ્વાસ એમ. ઇનડિસિવનેસ એટલે અનિર્ણય શક્તિ, સ્ટેટ ઓફ નોટ ટેકિંગ ડિસિઝન ઇઝીલી. બિલ્ડઅપ એટલે ઇન્ક્રીઝ, સ્થાપિત કરવું. ગોલ એટલે એઇમ, આપણો ધ્યેય. રિયાલિસ્ટિક એટલે પ્રેક્ટિકલ, બરાબર, જે કામ લોજિકલ. ગેટ હેબિચ્યુએડ એટલે કે એનાથી ટેવાયેલો, ગેટ યુઝ ટુ. ડિપ્રેસ્ડ એટલે ઉદાસ, સેડ, અનહેપી. ડિપ્રેશન એટલે ફિલિંગ ઓફ અનહેપીનેસ. ડિપ્રેશન એટલે અસ્વસ્થતાની પરિસ્થિતિ, બરાબર, એટલે કે ખુશી ના હોય એવી પરિસ્થિતિ, દુઃખવાળું વાતાવરણ. બુસ્ટ એટલે અપલિફ્ટ, એન્કરેજ, બરાબર, એન્કરેજ કરવું, ઉત્સાહિત કરવું એમ. એબ્સોલ્યુટલી એટલે કે પૂરેપૂરું, ટોટલી. પિમ્પલ્સ એટલે ખીલ, કે આપણા મોઢા પર સામાન્ય ફોડીઓ જેવું થાય છે. ગેટ રીડ ઓફ એટલે કે કોઈ પણ વસ્તુથી છુટકારો મેળવવો, ટુ બી ફ્રી ફ્રોમ. એપ્લાઇડ, બરાબર, એટલે રબડ અથવા ટ્રીટેડ વિથ એટલે કે ઉપયોગ કરવો, બરાબર. વેરિયસ એટલે જુદું જુદું, ડિફરન્ટ. ડોનેટ એટલે દાન આપવું. ગીવ ફોર એવર, ગીવ અ ડોનેશન. ગેટ ઇન્ફેક્ટેડ એટલે ચેપ લાગવું, ઇન્ફેક્શન થવું એમ. ગેટ અ કેરીડ અવે એટલે કે ઇન્ફ્લુઅન્સડ બાય, એનાથી અસરકારક થવી, કોઈ પણ વસ્તુથી અસરકારક થવી. ચ્યુ એટલે ચાવવું, બરાબર. બાઇટ, મંચ. ક્રંચ, મંચ, બાઇટ એટલે કરડવું, મંચ એટલે ચાવવું, ક્રંચ એટલે કરડવું એવું. સ્પોઇલ્ડ એટલે બગાડવું, હાર્મડ. અને ઇન્જરસ એટલે હાર્મફુલ, નુકસાનકારક, બરાબર. તો આ બધા શબ્દો આપણે જોઈ લીધા મિત્રો. હવે પણ તમે છે એ આ જે આપેલું છે એક્સરસાઇઝ, એ એક્સરસાઇઝ જરા કરતા રહેજો. તમે તમારી એક્સરસાઇઝ બુકની અંદર સ્વાધ્યાય પોથીમાં તમે આ પાઠનું પણ એક્સરસાઇઝ લખી નાખજો, બરાબર. એના નીચેની જે વોક્યુબ્યુલરી આપેલી છે ને અહીંયા તમે જોઈ શકો છો, એ વોક્યુબ્યુલરીની અંદર કાઉન્સમાં શબ્દો આપેલા છે. કાઉન્સેલેટેડ, એડવાઇઝ, સફરિંગ, મેડિકેશન, સેલ્ફ કોન્ફિડન્સ, ઇન્ટરેસ્ટ અને ચીયરઅપ. તો આ બધા શબ્દો જે છે અહીંયા નીચે આપેલા છે, એ વચ્ચે જગ્યાએ મૂકવાના છે. દાખલા તરીકે તમે જોઈ શકો, નિરાલી, હાઉ આર યુ ડિયર, તમે કેમ છો? તો રાજ કહે છે નોટ ક્વાઇટ ઓકે, હું બરાબર નથી. આઈ એમ ખાલી જગ્યા ફ્રોમ ડિપ્રેશન. તો ડિપ્રેશન એટલે, અને આઈ એમ તો કે સફરિંગ. તો એમાં શું આવશે? જે ત્રીજા નંબરનો શબ્દ છે ને સફરિંગ, એ સફરિંગ શબ્દ એની અંદર આવશે. એ રીતે બીજા શબ્દો આની અંદર જે રીતે સેટ થતા હોય એ રીતે વાક્યને અનુરૂપ એનું અર્થઘટન, ઇન્ટરપ્રિટેશન કરી અને તમે મૂકી શકો છો. ઓકે, થેન્ક યુ.